જય હનુમાનજી મહારાજ, જય માતાજી। અમે આજે સારંગપુર ધામ જઈ રહ્યા છીએ, તો આખો આ વિડીયો જોજો, ખૂબ જ મજા આવશે। અને તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આ ચેનલને શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો ચાલો હવે સારંગપુર ધામ આવી ગયું છે, તો તમને સારંગપુર બતાવીએ। જો સારંગપુરનો મુખ્ય ગેટ છે અને ગેટની અંદર જતા જ મિત્રો ગેટની અંદર જતા જ તમારે જમણી સાઈડની અંદર ગાડી વાળી દેવાની, ત્યાં સરસ મજાનું પાર્કિંગ છે। જો મિત્રો આ સરસ મજાની બધી પાર્કિંગની સારી એવી બધી વ્યવસ્થા છે, તો સરસ અહીંયા પાર્કિંગ ગાડીઓને કરી દેવાનું વ્યવસ્થિત। અને મિત્રો તમને તો આમાં શું વાત કરવી કે તમને બધાને ખબર જ હોય કે સારંગપુર ધામ એટલે ખૂબ સરસ અને સુંદર અને સરસ મજાનું છે। અને હનુમાનજી મહારાજની મોટી જબરજસ્ત મૂર્તિ છે, તો એના દર્શન કરો। અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને આખો વિડીયો જોજો ઠેઠ સુધી, ખૂબ જ મજા આવશે। અને આમાં ભોજનાલય પણ સરસ મજાની હવે નવી બની ગઈ છે અને નવા રૂમ અને બધું રહેવા માટેનું આ ખૂબ સરસ બની ગયું છે। તો તમે કોઈ પણ માણસો બહારથી આવતા હોય તો સારી એવી સગવડ અહીંયા મળી જવાની છે। તો જોઈ લો હનુમાનજી મહારાજ, અને જય હનુમાનજી મહારાજ કોમેન્ટમાં લખજો। અને કાંઈ પણ તમને તકલીફ હોય તો કોમેન્ટની અંદર જણાવજો અને કોમેન્ટ કરજો સારી એવી। અને વિડીયોમાં બનાવતા રહીએ નવા નવા, ખૂબ જ આનંદ આવવાનો છે। જો આ મુખ્ય મેન મંદિર છે હનુમાનજી મહારાજનું, જોઈ શકો છો તમે, બહુ જ મજા આવશે। પહલબેન અમારે ત્યાં ખીરું મળે છે, ખીરું ખાવા બેસી ગયા છે, ખીરું ખાવું છે, હવે ઠાક્યા છે બેન, બહુ જ મજા આવે છે। નવું નિવાસ જય હનુમાનજી મહારાજ, સરસ મજાની મજા આવે એવું છે બધું। કેમ છો મિત્રો? ચેરમાં હશે ને, બા બેઠા હતા ને, ચેર લઈને આવવું પડશે ને, લેવા ગયા। આ કોણ છે? વિડીયો કોણ ઉતારે? હનુમાનજી મહારાજની મૂર્તિને એમ થાય કે જોયા કરીએ, સરસ મસ્ત લાગે છે। એમાંય ચોમાસાનું વાતાવરણ હોય એટલે ખૂબ મજા આવે। બંને થાંભલા રમત પૂછી છે કે ગોળ ગોળ ફર્યા કરે છે। સારંગપુર અમારે દર્શન થઈ ગયા અને હવે અમે જઈ રહ્યા છીએ જે જસદણ પાસે લીલાપુર ગામ છે, ત્યાં અમારા સુરાપુરા દાદા છે કે રામાણી પરિવારના મોહન દાદા, તો અમે મોહન દાદાના પણ દર્શન કરીએ ડેરીએ અને તમને પણ દર્શન કરાવીએ। તો મોહન દાદાને ત્યાં પહોંચી ગયા છીએ અમે વાડીએ, કે વાડીની અંદર મંદિર છે અને અહીંયા પણ ખૂબ જ સરસ અને સારી એવી સુવિધા છે બધી, જોવો તમને બતાવું। પહલબેનને પણ કૂતરા હારે બહુ મજા આવે છે રમવાની। જો આ મોહન દાદાનું મંદિર છે, દર્શન કરી લ્યો સરસ। અને ખૂબ જ અહીંયા માનતાઓ આવે છે। અને સામેની સાઈડ આ બધા રૂમ છે રહેવા માટેના, કોઈ પણ બહારથી આવ્યું હોય આગેથી તો એ અહીંયા રહી શકે। ને રસોઈની રાંધવાની બધી જ વ્યવસ્થાઓ છે કે તમે બૈરાઓ સાથે આવ્યા હોય ફેમિલી સાથે તો તમે તમારી હાથે રસોઈ કરીને જમી શકો છો અહીંયા। જય મોહન બાપા। અને વિશાળ જગ્યા છે, જગ્યા પણ સારી છે। રામાણી પરિવારના સુરાપુરા છે, જસદણ પાસે લીલાપુર ગામ। અને કોઈ પણ વસ્તુ અહીંયા દીકરાઓની દીકરીઓની માનતાઓ રાખે તો સારું થઈ જાય છે। અને કથાઓ પણ બહુ ખૂબ જ અહીં ચાલુ હોય। અને આ બધા હાથ પગ છે, કોઈને હાથ દુખતા હોય, પગ દુખતા હોય અને એને માનતાઓ રાખી હોય એ અહીંયા
માનતા સડાવી ગયા હોય. અને હવે અમારે લીલાપુર પણ દર્શન થઈ ગયા છે. ચાલો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને નવા હોય આ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને શેર કરી દીજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગે છે એ અમને જણાવજો કોમેન્ટ બોક્સની અંદર. તો કોમેન્ટ બોક્સની અંદર જય જય મોહન દાદા લખી નાખજો. જય મોહન દાદા. તો વિડીયો તમને કેવો લાગ્યો, સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો, તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ.